29ના વચનામૃતમાં મહારાજે કયો પ્રશ્ન તો પૂછો, આ તો અમે જ વાત કરીએ છીએ, કોઈ પ્રશ્ન પૂછતા નથી. તો ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યો, હે મહારાજ, 4 પરિબળ છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ દિવ્ય પરિબળો છે 4. આ 4 જેના જીવમાં હોય એ જ પરમ ભગવદીય અને એ જ પરમ એકાંતિક. આ 4 વસ્તુ તો છે ભગવાન સુધી લઈ જાય છે. પણ હે મહારાજ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનું બળ કઈ રીતે વધે? સ્વામિનારાયણ ભગવાન કહે છે, એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષોનો સંગ. આ 4 બાબતનું ધ્યાન રાખે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ થાય. પવિત્ર દેશ, આપણે અત્યારે અહીં રહીએ છીએ એ પવિત્ર દેશ છે. અત્યારે ક્યાંય શ્રીનગરની ખીણમાં ક્યાંય બેઠા હોઈએ તો આવી સભા થઈ શકે? મુશ્કેલીનો પાર નહીં. એટલે એક તો દેશ પવિત્ર હોય, સમય પવિત્ર હોય, યુદ્ધ ચાલતું હોય, ભયંકર વાતાવરણ હોય, મહામારી જેવા ભયંકર રોગના ઉપદ્રવો હોય તો એ ખરાબ કાળ કહેવાય. ક્રિયા શુભ હોય, આપણું જે નોકરી, આપણો ધંધો, આપણી જે પ્રવૃત્તિ એ એવી ન હોય કે કોઈને દુઃખકારી અથવા પાપથી સંયુક્ત હોય, એટલે સારી ક્રિયા અને સત્પુરુષનો સંગ. આ 4 વસ્તુનું ધ્યાન રાખે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વૃદ્ધિ થાય છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, કોઈ હરિભક્ત હોય એને પહેલા તો એમ લાગે કે સાવ જાડ ધરો છે. જાડ ધરો એટલે ગડબડીઓ, ગોબરા જેવો, કશું ઠેકાણું નહીં. કોઈ ચોક્કસ એનો અંદાજ ના આવે કે આ કેવો માણસ છે, ગડબડ ચાલ્યા જ કરતી એના જીવનમાં, પણ પછી એકદમ સારો થઈ જાય છે. એનું શું કારણ? આવું ઘણી વાર દેખાય છે. કોઈ વ્યસની હોય, કોઈ કંઈ હોય, કોઈ વિકારી હોય, કેટલું એના મા બાપ વઢ્યા હોય, કેટલું સંતોએ કહ્યું હોય, ઉપદેશ આપ્યો હોય, સુધરે જ ન હોય, પણ એકદમ ક્યારેક એક ઝાટકામાં સુધરી જાય છે એની જાતે. આનું શું કારણ? આપણને નવાઈ લાગે કે તમામ વ્યસન, તમામ કુટેવ બધું મૂકીને પરમ ભગવદીય બની જાય. આનું કારણ શું? મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે એમાં 2 કારણો હોય, કાં પૂર્વના સંસ્કાર એટલે પ્રારબ્ધ, કાં ભગવાનની કૃપા, અથવા પછી ત્રીજું કારણ પુરુષ પ્રયત્ન, પોતાના પ્રયત્નથી સુધર્યો હોય. હવે સંસ્કાર કોને કહેવાય, કૃપા કોને કહેવાય અને પ્રયત્ન કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પૂર્વનો પ્રારબ્ધ તો સૌ જાણે. ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ, એનું પ્રારબ્ધ ખરાબ. કારણ કે ભરતજી તો રાજા હતા અને એક નાના મૃગલામાં એને એટલી બધી આસક્તિ થઈ ગઈ કે 24 કલાક મૃગલાને જ સંભાળે. તો મૃગલામાં આટલો બધો પ્રેમ હતો તો એ રાજમહેલમાં ધારત તો આખું મોટું ફાર્મ બનાવી શકત મૃગલાનું, ઢગલા બંધ મૃગલા રાખી શકત. પણ રાજ્ય છોડનાર માણસને કેટલો વૈરાગ્ય હશે, એ છોડીને વનમાં જાય ને એક મૃગના બચ્ચાને પંપાળ 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 કર્યા જ કરે. મોઢે હાથ ફેરવે ને, કાને હાથ ફેરવે ને, નાકે હાથ ફેરવે ને, ખોળામાં બેસાડે ને, બરડે હાથ ફેરવે ને, અખંડ મૃગલું પંપાળ્યા કરે. ભગવાન જતા રહ્યા, ભજન જતું રહ્યું, તપ જતું રહ્યું. કદાચ આ એનું કોઈ પ્રારબ્ધ એવું હશે કે ભરતજીને ભૂલવાડી ગયું. કોઈ કંગાલ હોય અને એકદમ મોટું રાજ્ય મળી જાય, એ પણ પ્રારબ્ધ કહેવાય. કઈ ન હોય, ખાવાનું ઠેકાણું પડતું ન હોય, અને કોઈ તમને સમાચાર આપે, પેલા ભાઈને ઓળખો? હા, એ તો ઓળખ્યા ને. હમણાં પરમ દિવસે અમારે ત્યાં
કે છે 2 વાટકી લોટ આપો ને અને અમે આપેલો, એવી સ્થિતિ. શું વાત કરો છો, આજે સોગંદવિધિ થઈ ગયો, મોટો રાજા થઈ ગયો. એ તો શું વાત છે. હા લ્યો, તમે ત્યારે ક્યાં રહો છો, આટલું ધ્યાન નથી રાખતા. આ કદાચ એનું પ્રારબ્ધ કામ કરી ગયું. હાવ કંગાલ હતો, પણ એકદમ મહારાજા જેવો બની જાય, પ્રારબ્ધ કામ કરી જાય છે. અને હવે અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે, આ અમારી જ વાત સાંભળો ને. અમે જે કર્યું તમારું શરીર ટકે એવું નહોતું, છતાં ટકી ગયું. અમે પુરુષોત્તમપુરીમાં હતા. પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી. ભગવાન કહે છે અમે પુરુષોત્તમપુરીમાં હતા ત્યારે કેટલાક મહિના સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા, કંઈ પણ અન્ન કે જળ લીધું નહીં, ફક્ત પવન ભક્ષણ કરીને મહિનાઓ કાઢ્યા, છતાં અમારો દેહ પડ્યો નહીં. અરે એકવાર તો 3-4 ગાઉના પોળા પટ્ટાવાળી નદીમાં તણાતું મેલ્યું, તોય અમે બચી ગયા, કંઈ થયું નહીં. શિયાળો, ઉનાળો ને ચોમાસું, એ ત્રણેય સમયમાં એક કોપિન ભર રહેતા. શિયાળાની ઠંડીથી કંઈ ન થયું, ઉનાળાની ગરમીથી કંઈ ન થયું, ચોમાસાના પાણીથી પણ કંઈ ન થયું. અરે જંગલમાં અમે વિચરણ કરતા ત્યારે વાઘ, હાથી, અરણા પાડા આ બધા આજુબાજુ ફરતા, છતાં પણ અમારું શરીર ક્યાંય પડ્યું નહીં. આનું નામ પ્રારબ્ધ કહેવાય. મહારાજે આવી વાત કરીને કોઈ બોલ્યું નહીં, કોઈએ શંકા ન કરી કે મહારાજ કે સાચું, એમ માની લીધું. અને કૃપા કોને કહેવાય? સાંદીપની નામે બ્રાહ્મણ એના પુત્રને નરકથી બચાવ્યો. સાંદીપની ઋષિના પુત્રને શ્રી કૃષ્ણ ભગવાને લાવી આપ્યો. એ ભગવાનની કૃપા હતી, એ પ્રારબ્ધ નહીં. 5 વર્ષના ધ્રુવજીએ સ્તુતિ કરી વેદ વેદાંતના ગૂઢ અર્થવાળી, એ ભગવાનની કૃપા કહેવાય. પોતાના વિચારથી જે સુધરે એ કહેવાય પુરુષ પ્રયત્ન. આટલી વાત કરી અને શ્રીજી મહારાજ હસતા હસતા ઉતારે પધાર્યા. હસતા હસતા શા માટે પધાર્યા હશે? મહારાજે થોડી સભાને ગૂંચવણમાં નાખી દીધી કે જુઓ ને, અમને કાંઈ ન થયું, અમે નદીમાં તણાતું મેલ્યું, અમે પવન ભક્ષણ કરીને રહ્યા, છતાં અમને કાંઈ ન થયું, એ અમારું પ્રારબ્ધ. કોઈ શંકા ન કરી. મહારાજ, પ્રારબ્ધ જીવને હોય, તમને ન હોય. બધાએ માની લીધું હશે એટલે મહારાજ હસતા હસતા પધાર્યા. બહુ ધ્યાન રાખવાનું સભામાં. ઘણા વક્તાઓને એમ થાય કે આ કથા કરી છે, તમારા ભક્તો બધા કેટલું ધ્યાનથી સાંભળે છે, કોઈને શંકા, કઈ પ્રશ્ન કોઈને ઉદ્ભવતો નહીં હોય. ના ના, એમાં પ્રશ્ન શાનો, તમે બોલો એ 20 નહીં, એમ નહીં. મહારાજે અહીંયા આગળ પોતાના ઉપર પ્રારબ્ધની વાત કરીને છતાં કોઈને ખ્યાલ ન આવ્યો એટલે પ્રભુ હસતા હસતા પધાર્યા. કારણ કે પ્રારબ્ધ ઈશ્વરને ન હોય, પ્રારબ્ધ તો જીવને હોય છે.